જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે ને હું જાગૃતિ સુરતથી. તો અત્યારે આપણે છે ને રસોઈ બનાવવા કિચનમાં આવી ગયા છીએ. આપણી અડધી રસોઈ બની ગઈ છે, અડધી બનાવવાની બાકી છે. તો ચાલો શું શું બનાવ્યું છે તે તમને હું બતાવી દઉં. તો તમે જોઈ શકો છો મસ્તીના આપણા મગ બની ગયા છે. મસ્ત વઘાર કરી નાખ્યો છે. આમાં જો ભાત બની ગયા છે અને હવે બનાવવાની ખાલી રોટલી બાકી રહી છે. મગ ભાત બની ગયા છે, રોટલી બનાવવાની છે. તો ચાલો મગ ભાત રોટલી પછી હારે મિલ્ક શેક છે બહુ મસ્ત મસ્ત. તો બપોરા કરવાની મજા આવશે. તો ચાલો બધાય બપોરા કરવા. આજના વિડીયોમાં તમને બહુ બધું બતાવવાનું છે, તો એન્ડ સુધી બન્યા રહેજો. તમને બધાને આજ ફૂલ મોજ કરાવવાની છે. હાલો તો સમજો બસ્તીના મગ તૈયાર થઈ ગયા છે, આપણા ભાત તૈયાર છે અને અહીંયા છે ને જો આપણા પરોઠા બનાવી નાખ્યા છે ભાઈ હાટું, કારણ કે ચા ને પરોઠા ખાઈને મારી દીકરી હાટું રોટલી. જો આપણી ચા છે, સોમવાર રહ્યા હતા તો સવારે ફરાળ કર્યું હતું તો એ સાબુદાણા સકડા ને આલુ ચિપ્સ પડેલી છે. અને અહીંયા છે આપણો બ્લુબેરી ઓરિયો ને બ્લુબેરી ઠીક શેક. તો છે ને આજે બપોરા કરવાની મજા આવશે. ઓલામાં ભૂંગળા છે લેતી જ્યાં ખાવા હોય તો હારે મજા આવશે. ડબ્બામાં ભૂંગળા પડ્યા છે તળેલા. તો કાંઈ નહીં, સારું હાલો. જો બપોરા કરવા બેસી ગયા છીએ, બપોરા કરવાની મજા આવશે. અને હાલો બધાય બપોરા કરવા. અને હવે આપણે ઠેઠ મળીશું 5 વાગે 5:30 ત્યાં સુધી. તો હાલો છે ને જો પાછા આપણે છે ને 5:30 વાગવાની તૈયારી છે. હવે 5 થઈ ગયા છે અને જો સરસ તૈયાર થઈ ગયા છે. ને હવે જઈએ છીએ આપણે શાક માર્કેટ. તો મસ્તીનું આપણે થોડું ઘણું શાક લઈ આવીએ અને કરિયાણું લખાવાનું છે લખાવતા આવીએ. તો હાલો બધાય માર્કેટ. આપણે અત્યારે નીકળી ગયા છીએ ને માર્કેટે જઈએ છીએ. તો જો વાસણવાળો બેઠો છે ને મમ્મી જોવા ગયા છે અને માર્કેટે પહોંચી ગયા છીએ અને મમ્મી બટેકા લેવા માંડ્યા છે. તો પેલા ઓલા માસી આડા આવ્યા તો હું આ બાજુ એવી ઉતારવા. તો જો મમ્મીએ બટેકા લઈ લીધા છે ને આ તો 3 કિલો બટેકા લીધા હોય એવું લાગે છે. કાચા લઈ લીધા છે. હવે આવી ગયા છે વટોણા ને એવું લેવા. ટમેટા લેવા છે તો લઈને વટોણા તો લઈ લીધા જ છે. ને જો આપણને ઠેલો પકડાઈ દીધો છે. અત્યારે જો વટોણા લીધા હતી કે ઠેલામાં નાખ દે ને તો નાખી દીધા. શાક લઈ લીધું છે ને પાછા ઘર બાજુ ઉપડી ગયા છીએ. હું ને મમ્મી શાકમાં લઈ લીધું છે. મેં છેલ્લો ઉપાડ્યો તો બેન ઉપાડવા નથી દીધો. બતાવતી મેં ઉપાડ્યો તો કરિયાણું લેવા આવી ગયા છીએ. કરિયાણું લખાવાના છે. ત્યાર ના કે હમણાં તો લઈ ગયા. તેલનો ડબ્બો દિવાળી પહેલા લીધો હતો. ઘઉં નો કટો હમણાં જ મૂકી ગયા તો હારું હાલો. આપણી જે ચા મસ્તીની બનાવી નાખી છે. પારસને ચા ને ગાંઠિયા ખાવા આપી દઉં, કારણ કે એને નાસ્તો કરીને જોબ ઉપર જવું છે. કે અત્યારે નાસ્તો કરીને જાઉં સાંજે આવીને જમીશ. મેં કીધું સારું તો હું એને પેલા નાસ્તો આપી દઉં ને પછી તમને હું બતાવું કે હું માર્કેટમાંથી હું લાવી છું અને કરિયાણામાં હું લખાવ્યું છે એ બધું તમને થોડી વાર રહીને કહું. અને કાલે મેં તમને લાઈવમાં કીધું હતું ને કે તમારે કંઈ પણ સવાલો હોય તો આજના બ્લોગમાં લખી નાખજો તો કાલે જવાબ આપીશ. તો છે ને અમુક સવાલો આવ્યા છે તો એનો જવાબ પણ આપણે આપવાનો છે. તો એ બધું આપણે થોડી વાર રહીને આપું, કારણ કે પેલા છોકરાને જમવાનું આપી દો તો એને જોબ પર જવાનું મોડું ન થાય. સારું હાલો મળીએ થોડી વાર રહીને. હું લાવી તમને પેલા બતાવી દઉં. તો છે ને જો આમાં આપણે વટોણા લઈ લીધા છે. એટલે વટોણા લીધા ને આ સોમવાર રહી હતી ને તમે સાબુદાણાના વડા કરી નથી શકતા. જો મેં સાબુદાણા લીધા છે અને બટેટા લીધા 3 કિલો. હવે માર્કેટમાં પહોંચી પછી યાદ આવ્યું કે ભાઈ મારે છે ને ભાઈની ઘરે ખામો ખીચડો લેવા જવાનું છે. પછી કાંઈ બહુ બધું શાક લીધું નહીં, થોડું ઘણું લેતી 2 દી હાલે હતું ને આમાં મેં મસ્તીના ચીકુ લઈ લીધા છે. મેં કીધું હવે છોકરાને ચીકુનું જ્યુસ બહુ ભાવે તો કાલ કરી દેવું એમ. તો જો આટલું શાક લીધું અને કરિયાણામાં છે ને 1 તેલનો ડબ્બો લખાવ્યો અને ઘી લખાવ્યું અને ખાંડ લખાવી અને કપડાં ધોવા સાબુ લખાવ્યા. બસ એટલું જ લખાવ્યું, કારણ કે બીજી બધી કરિયાણું તો હું લગભગ ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન મગાવી લઉં છું. તો થોડું ઘણું મગાવ્યું અને ઘઉંનો કટો જે હમણાં હતો એટલે ન મગાવ્યો. જ્યારે ખૂટશે ત્યારે મગાવું છું. ઘરમાં લાવીને બગડી જાય હમા કરવાનું હા શરૂઆત કરાવી. અને હવે છે ને આ કમેન્ટમાં આપણે વાંચવાની છે. સારું હાલો કોની કમેન્ટ શું છે હું વાંચી તમને કહું. પહેલી કમેન્ટ આવી છે યશવીબેન પટેલ.
જે પોલીસમાં નોકરી કરે છે, પોલીસ છે અને મારો વિડીયો જોવે છે અને લખ્યું છે જય દ્વારકાધીશ, તો થેન્ક યુ. અને લખ્યું છે બીજા વિડીયોમાં પણ એને એવું લખ્યું છે જય સોમનાથ જય મહાદેવ. તો જય સોમનાથ જય મહાદેવ યશવીબેન પટેલ, થેન્ક યુ. અમારા વિડીયો જોવો છો, મસ્ત કમેન્ટ લખો છો, સરસ, થેન્ક યુ. ચાલો આગળ વધીએ કમેન્ટમાં. અને પછી લખ્યું છે એને આઈડી નામ તો હરખું વસાતું નથી પણ એવું લખ્યું છે આપ બોલ सकते हो क्या? तो भाई हाँ मैं बोल सकती हूँ, गूंगी नहीं हूँ, गूंगी नहीं हूँ, बोल सकती हूँ मैं. और कॉपीराइट आने की वजह से टीवी चालू होता है, फोन में कोई खेलता है तो गीत आ जाता है, तो कॉपीराइट आ जाता है ना, इसलिए मैं वीडियो म्यूट लाइव में म्यूट रखती हूँ, बाकी मैं बोल सकती हूँ. અને પછી લખ્યું છે રામ રામ લખે છે રામ રામ બેન, તો રામ રામ ભૈલા. અને ચેલેન્જમાં તમે મને નો બોલાવ્યા, જો બોલો. આજે આપણે હમણાં ગોટાની ચેલેન્જ મેં કરી હતી, પ્રમ દિવસે વિડીયો અપલોડ કર્યો હતો ને એમાં કમેન્ટ આવી હતી કે તમે મને નો બોલાવ્યા, બાલુભાઈ કરીને છે. તો બાલુભાઈ સોરી, બાકી મેં વિડીયોમાં કીધું તું બધાને કાલો બધા ગોટા ખાવા, તો ચાલ તો ભાઈ સોરી તમને કહી દઉં છું. બસ કાંઈ નહીં, હવે તો જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે આવી જાજો, હું મસ્તીના મેથીના ગોટા બનાવીને તમને ખવડાવી દઈશ. खाने की क्वालिटी जोरदार होती है और वीडियो देख के मुंह में पानी आ गया. ओहो सरस, थैंक यू. 4-5 કમેન્ટ આવી હતી હારી હારી, 6-7 કમેન્ટ હતી કામ બધી હારી હારી, પણ તો એ બધાની મેં વાંચી લીધી હારે અને બધાને જવાબ મેં આપી દીધો છે. તો બસ આવી સરસ સરસ કમેન્ટ લખજો બધાય, તો હું બધાને જવાબ આપીશ. અને બસ આજ માટે એટલું રાખી દઈએ, બહુ લાંબુ નથી કરું, લાંબુ કરીશ તો વિડીયો જોવાની તમને પણ બહુ મજા નહીં આવે. તો હર હર મહાદેવ, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ બધાને ખુશ રાખે મારા વાલા. અને આજ માટે એટલું જ, અત્યાર માટે ગુડ નાઇટ, ને કાલ સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાલા. ચલો બાય બાય.